જો રસોડામાં વધઘટ આપણે શાકભાજી કટ કરવા માટે આ રીતની જ છરી વાપરતા હોય. સ્ટીલની છરી હોય પણ બરાબર તેની ધાર ચાલે નહીં. તો આ રીતની છરી છે ને કાળી થઈ જાય, થોડાક દિવસમાં તેમાં કાટ આવી જાય અને તેની જે ધાર હોય છે ને તે પણ બુઠ્ઠી થઈ જાય. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે આ રીતની કોઈ પણ પ્લેટ અહીંયા લઈ લીધી છે અને હવે આપણે છે ને સાદું પાણી અહીંયા લઈ લીધું છે થોડુંક. તો તેની ઉપર આપણે ભીની કરવા માટે થોડુંક પાણી આપણે છાંટી દેવાનું. આ રીતના આપણી પાસે ઘરમાં જૂના કોડિયા તો પડ્યા જ હોય છે. તો જો આ રીતના કોઈ પણ તમારે જૂનું કોડિયું લઈ લેવાનું અને આ છરીની ઉપરની ધાર છે ને તેની ઉપર આપણે સરસ આમાં આ રીતે ફેરવવાનું. 1-2-3 મિનિટ જ તમે ઘસશો ને તો બધો જ તેનો કાટ પણ નીકળી જશે અને બીજો પણ ફાયદો થશે કે તેની ધાર જે બુઠ્ઠી થઈ ગઈ હશે ને તે પણ એકદમ તેજ થઈ જશે. કેમ કે આ માટીનું સિમેન્ટ જેવું હોય ને કોડિયું, તો ખૂબ જ સરસ તેનાથી તમને ઘસીને બતાવું છું. તેનું રિઝલ્ટ તમને ખૂબ જ ગમશે. બધો જ તેની કાળાશ અને કાટ આપણે માંજવી ન પડે. જો વારા વગેરેથી આપણે સાફ કરીએ ને તો એટલી સરસ નહીં થાય અને આનાથી ખૂબ જ સરસ થઈ જશે. જો તેની કોરથી પણ આમ તમે ઘસી શકો. તો જો આ રીતે મેં ઘસી લીધું છે એ 2-3 મિનિટ અને બધી જ તેની કાળાશ તમે જોઈ શકો છો નીકળી ગઈ છે. હવે હું ખાલી તેને આ રીતે કપડાથી લૂછીને તમને બતાવું છું. જુઓ કેવી સરસ નવા જેવી તમારી છરી થઈ જશે અને સાથે સાથે તેની જે ધાર હશે ને તે પણ એકદમ સરસ ચાલવા માંડશે. જો તમને આ કપડું છે ને તે પણ કાપીને બતાવું છું. કોઈ પણ છરીને તમે આ રીતે લોખંડની હોય ને પતરાની, તો આ રીતે કરીને જોજો, ખૂબ જ સરસ તેનું રિઝલ્ટ મળશે. જુઓ કપડાને પણ સરસ રીતે કાપી નાખ્યું છે.